नमस्कार मित्रों, जय हिंद, जय भारत। आज આપણે વાત કરીશું આઈ ખેડૂત પોર્ટલ પર નવા સુધારા વિશે। જેમ કે આઈ ખેડૂત પોર્ટલ પર જે યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે તે નવા સુધારા કરવામાં આવે છે તેના વિશે આપણે વાત કરીશું। આગળ જોઈશું આઈ ખેડૂત પોર્ટલ પર નવા સુધારા વિશે। જેમ કે સરકાર દ્વારા ચાલુ વર્ષે 2024-25માં આઈ ખેડૂત પોર્ટલમાં સુધારો કરવામાં આવ્યો છે। જેમ કે નવા નિયમો બનાવવામાં આવ્યા છે। હવે પછી જે યોજનાઓ માટે ઓનલાઈન અરજી શરૂ થશે તેના માટે આ નિયમો લાગુ પડશે। मतलब કે જે હવે યોજનાઓ ચાલુ થશે તેના માટે આઈ ખેડૂત પોર્ટલ પર નવા સુધારો કરવામાં આવેલો છે। જેમ કે ટ્રેક્ટર, રોટાવેટર વગેરે નવા સુધારો કરવામાં આવે છે। આગળ આપણે જોઈશું ઓનલાઈન અરજી ક્યારે શરૂ થશે તેના વિશે। જેમ કે આ અરજી છે ટૂંક સમયમાં, मतलब કે 7 થી 10 દિવસની અંદર આ યોજના શરૂ થશે। બાકીની તમામ યોજના માટે ઓનલાઈન અરજી શરૂ થશે। જેમ કે ટ્રેક્ટર, રોટાવેટર, પ્લાવ, માર્ક વાહન ખરીદવા, સ્વસંચાલિત મશીનરી, પાવર ટીલર, તાડપત્રી, પંપ, વિનોવિંગ ફેન વગેરેની યોજનાનો ફોર્મ ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવશે। આગળ જોઈશું ખેડૂત પોર્ટલ પર જે સુધારો કરવામાં આવેલા છે તેના વિશે આપણે વાત કરીશું। અત્યાર સુધી અરજી ઓનલાઈન વહેલા તે પહેલાં ધોરણે કરવાની રહેશે। હવે તમારે ઓનલાઈન અરજી કરતી વખતે સાધનની ખરીદીનું બિલ પણ અપલોડ કરવાનું રહેશે। मतलब કે એક બીજો સુધારો આવે છે, કંઈ પણ તમે સાધન ખરીદશો તો તમારું જે બિલ છે ઓનલાઈન તમારે અપલોડ કરવાનું રહેશે। હવે ખેડૂત મિત્રોએ પહેલાં સાધનની ખરીદી કરવાની રહેશે અને ખરીદનાર પાસેથી જીએસટી વાળું બિલ મેળવી લેવાનું રહેશે। मतलब કે જે તમે સાધન ખરીદશો તેના જોડે તમારે જીએસટી વાળું હોય તેવું બિલ ખરીદવાનું રહેશે। ખરીદ્યા પછી તમારે તે બિલ અપલોડ કરવાનું રહેશે। આગળ જોઈશું સુધારા વિશે। આગળ આપણે જોઈશું આ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરતી વખતે તમારી પાસે સાધનની ખરીદી કરેલી હોવી જોઈએ। હવે દરેક ખેડૂતોને પૂર્વ મંજૂરીની રાહ જોવાની જરૂર નથી। અરજી કર્યા બાદ તમામ સાધનિક કાગળો દિન 7માં તમારા ગામમાં ગ્રામ સેવકને આપવાના રહેશે। मतलब કે તમે અરજી કર્યા પછી 7 દિવસની અંદર તમારા જે ગામનો ગ્રામ સેવક હોય છે તેને તમારા જે ડોક્યુમેન્ટ છે જમા કરવાના રહેશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।